ભરૂચ શહેરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા છઠ્ઠું જીવન સાથી પસંદગી સંમેલન યોજાયું હતું। આત્મીય હોલ કોલેજ રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત પહેલગામના આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો અને ઓપરેશન સિંદૂરના શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। સમાજની દીકરી સમાજમાં જ રહે એ સંકલ્પ સાથે યોજાયેલા આ સંમેલનમાં રાજ્યભરમાંથી 200 થી વધુ યુવક યુવતીઓએ જીવન સાથી પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, ગુજરાત મહિલા અગ્રણી પ્રજ્ઞા રાવલ અને જાણીતા કર્મકાંડી ગિરીશ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે અને બ્રહ્મ અગ્રણી પ્રદીપ રાવલ પણ હાજર રહ્યા। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અજય વ્યાસ અને ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુ ભટ્ટ અને દીપ્તિબેન ભટ્ટે કર્યું હતું। ભરૂચ શહેર બ્રહ્મ સમાજ હેમંતભાઈ શુક્લ પ્રમુખ ભરૂચ શહેર છઠ્ઠું જીવન સાથી પસંદગી સંમેલન આજ યોજવામાં આવેલ। એમાં 156 છોકરાઓ છે અને 62 છોકરીઓનું આયોજન કર્યું। ખૂબ જ સફળતાપૂર્વક છઠ્ઠું જીવન સાથી પસંદગી સંમેલનનું એ આયોજન છે। સમાજને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક એક આયોજન કરેલું છે। તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। ક્યાંથી આવેલા છે? જામનગર, બોમ્બે ને વિસનગર, સુરત, દરેક જગ્યાએથી આખા ગુજરાતની અંદરથી તમામ જગ્યાએથી અહીંયા મહાનુભાવ રાતે જ એક અમારા જામનગરથી આવેલા જેમને ગેસ્ટ હાઉસની પણ અમે વ્યવસ્થા કરી આપેલી। ચાલકોને બી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।